ખોડલધામના ચેરમેન નરેશ પટેલની મોટી જાહેરાત। નરેશ પટેલે 2027માં કામમાંથી આરામની કરી વાત। આરામ બાદ નવી ઇનિંગ શરૂ કરવાની તૈયારી। પરિવારમાંથી કોઈ મારી જગ્યા નહીં લે તેવું નરેશ પટેલે જણાવ્યું છે। 2027માં નવી ભૂમિકા અંગે કહ્યું કે માતાજીની ઈચ્છા હશે તો ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનના નિવેદનથી ચર્ચા થઈ રહી છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનના નિવેદનથી હવે ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે, તો શું છે વિગત? ચોક્કસથી વાત કરીએ તો ખોડલધામની વાત કરવામાં આવે તો જે ખોડલધામ ટ્રસ્ટ છે તે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની ખૂબ જ મોટું ટ્રસ્ટ છે અને લેવા પાટીદારની આ ટ્રસ્ટ છે। ચોક્કસપણે આજે જ્યારે નરેશ પટેલ જ્યારે પત્રકાર પરિષદ જ્યારે કરતા હતા ત્યારે તેના જ વચ્ચે ક્યાંક તેઓ એવું પણ નિવેદન આપ્યું કે હવે તેઓ ક્યાંક ને ક્યાંક આરામ કરવા માંગે છે, એટલે કે 2027 તેઓ પોતાનો જે કાર્યભાર છે તે ઉતારી અને અન્ય લોકોને છે તે જે કાર્યકર્તાઓને તે પોતાનો કાર્યભાર સંભાળવા માટે ક્યાંક ને ક્યાંક આહવાન કર્યું। નવી ઇનિંગના પણ ક્યાંક ને ક્યાંક સંકેત આપ્યા અને તેના વચ્ચે એવું પણ કહ્યું કે 2027માં જો માતાજીની ઈચ્છા હશે તો નવી ઇનિંગ પણ તેઓ શરૂ કરી શકે છે। આ પ્રકારના સંકેત તેઓ આપ્યા। આ સાથે ખોડલધામ ટ્રસ્ટમાં તેમના પરિવારના કોઈ પણ સભ્ય મુખ્ય ભૂમિકામાં નહીં રહે એવું પણ એક આશ્વાસન છે તેવું ક્યાંક આપ્યું। એટલે કે આગામી સમયમાં ખોડલધામ ટ્રસ્ટમાં નવા ચેરમેન આવી શકે છે એવા સંકેત નરેશ પટેલ દ્વારા આપવામાં આવ્યા। ચોક્કસથી 2009થી તેઓ પ્રવાસ કરે છે તેઓના નિવેદનમાં તેઓએ કહ્યું અને 2027માં તેઓ આરામ ઈચ્છે છે તે પ્રકારની વાત કરતા હાલ અત્યારે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે પછી નરેશ પટેલ નવી ઇનિંગ શરૂ કરશે કે કેમ, આ એક મોટો સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે અને ચોક્કસપણે ફરી એક વખત નરેશભાઈના નિવેદનથી જે રાજકારણ પણ ગરમાયું છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર।